ગુજરાતની અંદર અત્યારે સર્વત્ર મેઘમહેર થઈ રહી છે। ઘણા બધા પંથકો એવા છે કે જ્યાં મુશળધાર વરસાદ આવ્યો અને બધું જ તહેસ નહેસ થઈ ગયું, એટલે કે બધું જ પાણીમાં ધોવાઈ ગયું। ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો ઊભો પાક પણ બરબાદ થઈ ગયો। હવે અલગ અલગ વિસ્તારમાંથી આ સમસ્યા પણ સામે આવી રહી છે। લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે। હવે આ તમામ બાબતે અલગ અલગ નેતાઓ છે, મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને બધાને રજૂઆત કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે નીતિન પટેલ પણ મેદાનમાં આવ્યા છે અને પત્ર લખ્યો છે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ તો આવી રહ્યો છે, પરંતુ અમુક વિસ્તાર એવા છે કે જ્યાં મુશળધાર વરસાદના કારણે બધું જ ધોવાઈ ગયું છે। એટલે કે જે વર્ષ દરમિયાન જે લોકોએ ભેગું કર્યું હોય અત્યારે એમના હાથમાં કંઈ જ નથી। ઘર વખરી તો કે પાણીમાં તણાઈ ગઈ છે, ખેતરો તો કે પાણીમાં ડૂબી ગયા છે। ઘણા બધા ખેડૂતોને નુકસાન છે, લોકોને પણ નુકસાન છે। આ બધાની વચ્ચે નીતિન પટેલ કે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે। સૌથી પહેલા તો જે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે, કયા કયા પંથકની વાત કરી છે તેમની પણ વાત કરીએ। ચાલુ સાલે કડી તાલુકામાં મહેસાણા જિલ્લામાં સૌથી વધારે 35 ઇંચ ઉપરાંતનો વરસાદ થોડા દિવસોમાં જ થયેલ છે, જેમાં ગત તારીખ 24/7/2026ના રોજ એક જ દિવસમાં આશરે 10 ઇંચ જેટલો ભારે વરસાદ થયો અને ત્યારબાદ પણ સતત 2 દિવસ સુધી અવિરત 5 ઇંચ વરસાદ થવાના કારણે કડી શહેર વિસ્તારના કેટલાક અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ઢીંચણસમા પાણી પણ ભરાઈ ગયા। કડી તાલુકાના ખાખરિયા વિસ્તારના મોટા ભાગના ગામોના ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા છે। આ વરસાદના કારણે ખેડૂતોના તમામ વાવેતર જેવા કે કપાસ, ડાંગર, ટામેટી, તુવેર, એરંડા અને મરચા સહિતના ઘણા પાકોને નુકસાન થયું છે અને કોઈ જગ્યાએ આગોતરા વાવેલ પાક પણ બળી જવાથી નિષ્ફળ થયેલા છે। મુખ્યત્વે લક્ષ્મણપુરા, લોર, બાવલુ, મેડાદ્રજ, ચંદનપુરા, કરશનપુરા, મણિપુર, ગોવિંદપુરા, ચંદ્રાસણ, નંદાણ, યશવંતપુરા, મેઢા, અગોલ, કલ્યાણપુરા, વેકરા, ફતેપુરા, ઈશ્વરપુરા, વલાવડી, પાલી, ધરમપુર, વિસદપુરા, વાઘરોડા, ગલોદરા, ડરણ, કાલોદ, કોલાદ, સોનવડ, વીડજ, નરસિંહપુરા જેવા વગેરે ગામોના ખેડૂતોને વધારે નુકસાન થયું છે। જે ધ્યાને લઈ કડી તાલુકાના ખેડૂતોને આર્થિક નુકસાનનો બોજો ન પડે તે માટે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી આર્થિક સહાય આપવા મારી ખાસ વિનંતી છે। આ વિનંતી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને સાથે સાથે જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમને પણ કરવામાં આવી છે। હવે આ વિસ્તાર માત્ર કડી પૂરતી વાત નથી, આ વખતે પરિસ્થિતિ આખા ગુજરાતમાં આપણને જોવા મળી છે। અલગ અલગ વિસ્તારોમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના પાકને નુકસાન ગયું છે, પણ હવે સરકાર આ તમામ બાબત ક્યારે ધ્યાને લે છે, ક્યારે સર્વે કરે છે, ક્યારે સહાય આપે છે એ પણ જોવાનું રહ્યું। આ તમામ બાબતે જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી એ પછી જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ, તેમણે પત્ર લખતા શું કહ્યું છે તે પણ સાંભળીએ। કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 40 ઇંચ જેટલો વરસાદ થયો છે અને એમાં મુખ્યત્વે 24/7/26ના દિવસે એક સાથે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એના બીજા દિવસે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આગળ પાછળના દિવસોમાં પણ બાકીનો જે વરસાદ થયો, આ કુલ 40 ઇંચ વરસાદ થવાના કારણે કડી તાલુકાના જે ખાખરિયા ટપ્પો કહેવાય છે એ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 27 જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને દરેક ખેતરમાં લગભગ 2 થી 3 ફૂટ પાણી જે તે વખતે ભરાયેલું હતું। કડી તાલુકાના બધા જ વિસ્તારનું પાણી આ વિસ્તારોના ગામડાઓમાં આવેલ ઘાસ મારફતે આગળ સાણંદ અને વિરંગામ જાય છે। ત્યાં પણ વધુ વરસાદ થવાના કારણે આ પાણીનો પૂરતો નિકાલ નહોતો થઈ શકતો અને નવા જે બીજા કેટલાય બાંધકામો થયા છે, અનેક ફેક્ટરીઓ બની છે, અનેક વિસ્તારમાં પ્લોટિંગ થયા છે। આ બધાના બાંધકામના કારણે એમની જે કમ્પાઉન્ડ વોલો બની, જે પાણી જવાના કુદરતી વેણ હતા એ રોકાઈ ગયા। આ બધાના કારણે આ 27 ગામોના ખેડૂતોને પાકનું બહુ મોટું નુકસાન થયું છે। એટલે આ ખેડૂતોના નુકસાનનો સર્વે કરી અને એમને સહાય આપવા માટે
માનનીય મુખ્યમંત્રીશ્રીને 28 તારીખના રોજ મેં પત્ર પાઠવ્યો છે અને આ સર્વે દ્વારા જે ગામોમાં જેટલું નુકસાન ખેડૂતોને જુદા જુદા પાકોમાં થયું હોય એ તમામને સરકારના ધારાધોરણ પ્રમાણે અથવા ગુજરાત રાજ્યમાં બીજા વિસ્તારોમાં સરકાર ખેડૂતોને જે સહાય કરે છે પૂર આવવાના કારણે થયેલ નુકસાનથી તો એ પ્રમાણે કડી તાલુકાના ખાખરિયા ટપ્પાના 27 જેટલા ગામોને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સહાય આપે અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ આ પત્ર મેં નકલ તરીકે મોકલ્યો છે અને બંને મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય આપે એવી કડી તાલુકાના ખેડૂતો વતી મેં વિનંતી કરી છે. નીતિન પટેલે જે રજૂઆત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.